હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી શ્યામ, જય માતાજી. તો આજે અમે જઈ રહ્યા હતા પાવભાજી ખાવા માટે. તો પછી જો વિચાર્યું કે અમે જે બાજુ જવાના હતા ત્યાં એ બાજુ કેરી પણ મળતી હતી, તો અમારે કેરી લઈને બોક્સ લેવાનું હતું. તો અમે ત્યાં પહોંચી ગયા કેરી લેવા માટે. તો જો અમે જોઈ રહ્યા છીએ કેરી કેવી છે કેવી નહીં. તો અમારે પાકેલ કેરીનું બોક્સ લેવાનું હતું, જે ત્યાં અમે પહોંચી ગયા અને ડિસાઈડ કર્યું કે કઈ કેરી લેવી. તો પછી અમે જો બોક્સ નક્કી કર્યું, 9 કિલોનું કેરીનું બોક્સ લેવાનું હતું. તે લઈ લીધું, સારી પાકેલી એવી. અને પછી કેરીની સિઝન પતી જશે તો વિચાર્યું કે અત્યારે હજુ મોડે છે ત્યાં સુધી ખાઈ લઈ. તો પછી જો અમે લઈ લીધી કેરીનું બોક્સ અને હવે અમે જઈશું પાઉંભાજી ખાવા માટે. તો ચાલો નીકળીએ કેરીનું બોક્સ લઈને. તો હવે અમે જાશું કેરી, એમાં બીજી બધી ઘણી કેરીઓ હતી. તો જો તમારે પણ કેરી લેવી હતી ત્યાં જજો. અને પછી અમે નીકળી ગયા પાઉંભાજી ખાવા માટે, ને તે પણ ત્યાંથી થોડુંક ઘણું આગળ હતું. તો ત્યાં રસ્તામાં ટ્રાફિક હતી, તો અમારે 5-10 મિનિટ 15 મિનિટ ત્યાં થઈ ગઈ જતાં. અને ફાઇનલી જો અમે પહોંચી ગયા પાઉંભાજી ખાવા માટે. તો ત્યાં મેં કેરીનું બોક્સ ચાલ્યું હતું કે વિચાર્યું કે ક્યાં રાખવું, તો પછી ત્યાં ટેબલ ઉપર રાખી દીધું કેરીનું બોક્સ અને ઇન્વેસ્ટ ગયા પાઉંભાજીનો ઓર્ડર દેવા માટે. તો ફાઇનલી તે જો ઓર્ડર દેવા માટે ગયા અને મેં ત્યાં ટેબલ ઉપર રાખી દીધું કેરીનું બોક્સ. અને અમે હાથ ધોઈ લીધા પાણીથી ત્યાં, અને પછી ત્યાં લેવા ગયા પાઉંભાજી. તો તે લઈને આવ્યા. ફાઇનલી તે લઈને આવી ગયા પાઉંભાજી. જો તે લઈને આવી ગઈ છે પાઉંભાજી. અને પછી તેને પીવી હતી છાશ, તો એ છાશ પણ લઈને આવી ગયા હતા. તો એને છાશ નાખી લીધી ગ્લાસમાં. તે છાશ અમે બહાર દુકાનેથી લીધી હતી, અહીંથી નહોતી લીધી. તો જો પછી લીંબુ ને સલાડ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તેમાં લીંબુ નાખી દીધું સલાડમાં અને છાશ નાખી દીધી ગ્લાસમાં. છાશ મજા આવે, ગરમી એટલી હતી એટલે છાશ તો પીવી જ પડે. તો એટલી મારે છાશ પીવી છે તો વાત બહારેથી લઈ આવું. તો બહાર દુકાનેથી છાશ લઈ આવ્યા અને પછી નાખી દીધી ગ્લાસમાં. આવી રીતે એન્જોય કરી અમે પાઉંભાજી છાશ સાથે એવી ગરમીમાં. અને એટલો બધો ઠંડો પવન આવતો હતો ત્યાં. તો ફાઇનલી જો અમે ખાઈ લીધી પાઉંભાજી અને પછી નીકળી ગયા ઘરે. તો ઘણો ટાઈમ થઈ ગયો હતો ને રાતનો. તો જો તે દિવસ તો શનિવાર, તો અમે રસ્તામાં હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા અને પછી જતા રહ્યા ઘરે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોઝને લાઈક કરી દેજો અને વિડીયોઝને શેર કરી દેજો. થેન્ક યુ.